તમારું સ્વાગત છે મારા બ્લોગની ચેનલમાં. બહુ દિવસો બાદ આપણા શોર્ટ્સ પછી આવ્યા લોંગ વિડીયો ઉપર. તો એવું હતું પેલું કોલેજમાં એટલું બધું બરાબર ચાલતું નહોતું ને એટલે મેં શોર્ટ્સ ઉપર જોયું કે મિની બ્લોગમાં લોકોનો સપોર્ટ આવે કે નહીં આવતો. એ સપોર્ટ આવે ને મેં કીધું થોડા બનાવીએ. હવે આજે બહુ દિવસ આખે સ્પોર્ટ્સ વીકમાં છેલ્લો બનાવ્યો હતો ચોથા દિવસે અને હવે આજે બનાવ્યો. એટલે આજે આપણે લોંગ જમ્પમાં કૂદ્યા હતા ને યશવી રનરઅપ આવી હતી એને મેડલ મળ્યું. બસ એ છેલ્લા દિવસનું ના ઉતાર્યું ને આજે ડાયરેક્ટ ઉતાર્યું કારણ કે મળતો નહોતો ટાઈમ. એમાં સબમિશન તો નહોતું ચાલતું પણ લેબ મહિને લખવાની નહીં બધું કંઈ હોળી ધૂળેટી આવી એટલે મિની વ્લોગમાં મેં કીધું કરી દે એમાં વ્યૂ આવતા હોય તો એટલે લોગ વિડીયો બંધ રાખ્યા હતા. બસ મૂકીને આવતા હોય કોલેજ કંટાળી 4 દિવસની રજા હતી એમાં મોજ કરી અને આ લોકોએ કીધું અડધો લેક્ચર ભરે ને પછી લેક્ચર નહીં થાય 2 વાગ્યા પછી કંટાળીએ ખરેખર. પરાણે પણ દિમાગ ના આપે કે આજે ભણી જઈએ અને અમારી ભણવાની ઈચ્છા થઈ તો એ લોકોએ ના ભણે. એ લોકો કે 2 વાગ્યા પછી લેક્ચર. એ વિચારે તો કે 2 વાગે ઘેર નીકળી જવાનું અને એ લોકો કે 2 વાગે લેક્ચર ચાલુ એટલે અમારું 2.5 કલાક બગાડ્યું આ રીતના 2 વિચારીએ હવે આગળ. કોલેજથી તો દોડમ દોડ કરતો નીકળી ગયો પણ અહીં ટ્રેન આવી એટલે ઊભું રહેવું પડ્યું. ફટાફટ નીકળી જાય ને ટ્રેન. યોગીન બસ જો કે ત્યાં ઊભી રહી જશે કારણ કે ત્યાં ફાટક બંધ રાખેલો હતો. અહીંથી ફટાફટ નીકળી જઈએ ને પછી યોગીન બસમાં બેન પછી જા હવે ટ્રેન જોઈએ. ટ્રેન જોર અવાજ કરો કેવાનો હોન જેને રેલવે ટ્રેન ગમતી છે એ લોકોને બહુ ગમશે મારો બ્લોગ. જો કે એવા ઓછા હોય જોવા હોય. બધા વેઇટિંગમાં જો હવે તે ફાટક ખોલી ગયો છે અહીંયા આવી ગઈ ને ફટાફટ પતી જાય ને તો પછી નીકળી જાય. ફિનિશ ફિનિશ ફિનિશ. હવે ફાટક ખોલશે આ લોકો કે પછી નીચેથી જવાનું. એક તો તડકામાં નીકળે એટલે વધારે કંટાળો. પાણી 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 પી લો પાણી. દોડમ દોડ કરતું આવવું પડ્યું. બસ આવી હતી બસ આવી હતી બસ એટલે 6:06 સર્કલે આવી દીધું એટલે દોડવું પડે પછી છેલ્લે પણ મળી જઈ ને એ મહત્વનું કહેવાય. જો બસ આ બાજુ નીકળીને તો મારું નથી ને આ બાજુ જઈને તો મારે ચાલીને જવું પડે. અને તે જ થયું સ્કેમ થઈ રહ્યો હોવાથી ના મેડમ સારી ભણાવી પછી અત્યારે સ્કેમ છે. અમારે વચ્ચે ઉતરવું પડશે આ તડકામાં. ઉતરી ઘેર તો જવાનું જવું પડે. મને અહીં સુધી લાગતું હતું એ મને વચ્ચે જ ઉતારશે અને મને વચ્ચે જ ઉતારે એના તડકામાં હેડ આવે મને એટલે હું ટોપી પહેલો તડકો ને માથામાં ના લાગે ને વિચાર માથામાં લાગશે ને તો માથું દુખવાનું ચાલુ થઈ જાય. માથું દુખવાનું ચાલુ થાય ને એટલે વંચાય ભણાય કશું નહીં ના એડિટિંગ થાય. એક તો ખબર નહીં કેમ આ રીતના શૂટ કરતા ને આપણે રૂટ રસ્તા ઉપર ચાલતા હતા કેમેરામાં જોઈને તો પબ્લિક આપણે સામું જોજો કરે. જે કોમ્યુનિકેશન આપણે કેમેરા જોડે કરવા જઈએ ને એ કોમ્યુનિકેશન કરવા ના દે. એ આપણો સામું જો ને એટલે આપણે જે બોલતા હોય ને એ ભૂલી જઈએ. પછી બોલવાનું શું આગળ એ જ યાદ ના આવે એટલે થોડી શરમ આવે. હા જે શરમ આવે પણ આટલા બ્લોગ પણ પબ્લિક સામે જોઈ રહે અને એક ટાઈમ જોઈને જતી રહેશે તો એ સારું. વારે ઘડીએ જોજો કરશે આપણને. બસ હજી થોડું બાકી છે. થોડું ચાલી લઈને એટલે આવી જાય. એમ્બ્યુલન્સ આવી ખબર નહીં હોય કોણ જશે અંદર પણ બચી જાય સારું થાય. અહીંયા મસ્ત ઠંડો પવન આ કોર્ડિનેટર અંધારું આ થોડું પણ પવન મસ્ત ઠંડો આવે. એસી નાખવાની જરૂર જ ના પડે. ઘેર તો હું આવ્યો
ઘેર આવ્યો ને એટલો વાર તડકો હતો ને, ઓટો બ્રાઇટનેસ પેલી બહાર મૂકી હોય ને, હવે એકદમ અજવાળું હોય બહાર, અને ઘરની અંદર આવે ને એટલે એકદમ અંધારું થઈ ગયું, કયું દેખાતું નતું. હું તો આપણું થોડી આમ ધોઈ આવ્યો, પછી થોડી વાર બેઠો પંખાના નીચે, પછી થયું ઘર દેખાયું પડે. પેલો હાઈ બ્રાઇટનેસ હોય એકદમ લો થઈ જાય ને દેખાય નહીં આપણને. પેલો મોતિયો કઢાવવાની જરૂર હોય ને એવું લાગતું હતું મને. તો થોડી વાર બેઠો ને એટલે દેખાય. પછી અહીં પણ ને પાણી તમે પીવો ને તો થોડી વાર રહીને પીવાનું. આ તડકામાંથી આવો ને, મેં જોયું મોટા જે આપણા ગયડા થોડા હોય ને એ લોકો થોડી વાર બેસે બહાર તડકામાંથી આવે ને આવી ગરમી શરીરના રૂમના ટેમ્પરેચરના બરોબર કરશે, થોડું એમ લાગશે ને બરોબર થયું, પછી આપણે જોડે પાણી મંગાવ્યું. આપણે કેવું કર્યા, આ તરત ઠંડુ પાણી મમ્મી બોટલ, ઠંડુ પાણી મમ્મી બોટલ એમ કંઈ પી ગયું. પણ કંઈક હશે લોજિક, બસ તરત નહીં પીવાનું. મેં ઓબ્ઝર્વ કર્યું ને એટલે મેં કીધું. મને એકવાર મારા મમ્મીએ કીધું તો મેં ના કરતા હોઉં તો થાય છે. તો એ રીઝન તો મને ખબર નહીં એના પાછળનું, પણ ગયડા કરતા તો પછી આપણને નાનપણમાં તો ખબર પડે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો એ પ્રમાણે માની બીજો ના માનો તો બીજું શું પી લેવાનું. તરસ બહુ લાગ્યો હતો મારાથી તો કંઈ કહેવાય નહીં, હું તો ખાલી સલાહ આપી શકું. બરાબર, એવું નહીં લાગતું બહુ આજના બ્લોગમાં બહુ સલાહ આપતું, પણ એકલો છું એટલે હું કરું, એડવાઇસ બાબા થઈ ગયું મારું. નામ હૈ કોઈ બદનામ હૈ કોઈ, कौन है वो किसी को खबर. ભૈયા બે આઈ તાળું મારું 2 મિનિટ, જરા શાંતિ રાખજો. મેં આજે બહુ જ્ઞાન આપ્યું પાણી વિશે. તો બસ આજના બ્લોગમાં આટલું. મળી એક નવા બ્લોગ સાથે. બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.